નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા કેશ કાઉન્ટરને શેડ વરસાદમાં પાણીમાં વહી ગયો છે। નબળી ક્વોલિટીનું કામ થતાં ભ્રષ્ટાચારની શંકા સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળ્યો। આવી નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। જાહેર નાણાંનો દુરુપયોગ થયો હોવાની ચર્ચા સ્થાનિકોમાં ગરમાઈ છે। આપનો પરિચય? મારું નામ સિકંદર જોતિયા। સિકંદરભાઈ, 2 દિવસ પહેલા સોનાવાલામાં એક શેડ બનાવ્યો તેના ભ્રષ્ટાચાર બાબતે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ છે। એ બાબતે તમે શું કહેશો? આમ જોવો ને તો આ સરકાર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે। દેશી ભાષામાં કહીએ તો ભ્રષ્ટાચારમાં ડૂબેલી સરકાર। ત્યારે તમે શેડની વાત જે કરો છો તે આશરે લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ શેડ છે। ત્યાં તમે જોઈ શકો છો કે પાણી ટપકવા માંડ્યું, અંદર પાણી ભરાવા માંડ્યું। તો આ જેણે પણ આ શેડ બનાવ્યો હોય તેના માટે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ અને આ શેડનું કામ ફરીથી થવું જોઈએ અને કોઈ આવું ફરીથી આવું કામ ના કરે અને સારી કામગીરી થાય અને ભ્રષ્ટાચારથી આ બોટાદને હવે બચાવવાનો સમય છે। તો જલ્દીથી આ શેડનું કામ ફરીથી કરવામાં આવે અને ચોખ્ખાઈ પણ કરવામાં આવે। જે પાણી ભરાણું છે, કારણ કે અહીંયા કેસબારી છે, હજી હમણાં જ બનાવવામાં આવ્યું છે। મારા અંદાજ મુજબ લાંબો ટાઈમ નથી, હજી 2-3 મહિના થયા છે આ શેડ બનાવ્યો એને, તો ત્યાં તૂટી ગયું। આવી જ રીતે આખા ગામમાં આવો ભ્રષ્ટાચાર ચાલે છે આ સરકારની અંદર। તમે જુઓ, રોડ બનાવે તો 2 મહિનામાં તૂટી જાય, પુલ બનાવે તો 2-3 મહિનામાં તૂટી જાય, છતાંય આવા ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરોને કાંઈ થતું નથી। તો આમાં સરકારની અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોય તેવું અમને લાગી રહ્યું છે।